હવે આ સપલા ટીપા પડશે કારણ કે જમીન છેડવી પડશે અને કપા વાવવાનો ટાઈમ થઈ જશે. એટલે છોકરા લે 3000 રૂપિયા ને તું ડીઝલ લેતા હું ગોમમાં જઈને સપલા ટીપાવતા હોઉં. કાલે આપણે કપાસ ઉપવાનું ચાલુ કરી દેવું પડશે. લે સારું લાવો કાકા કેલબો ડીઝલ લેતા હવે આ સપલા તો કમ્પ્લીટ બધા ફિટ થઈ ગયા, પણ જેવો છોકરો ડીઝલ લઈને આવે ને એટલે શેડવાનું ચાલુ કરી દેવું છે. એટલે આ બટીચમાં કેલ્બો ખાલી લાયો. એટલે આ કાકા ગોમાં તો ડીઝલ પટી ગયું છે ને કેલ્બમ તો હાલતાય નહીં. ચમાં કેલ્બો માલવાની ના પાડે રાતે આટલા દાડા તો પીપળો ભરી ભરીને હાલતા હતા. એટલે કાકા આગળથી ડીઝલ આવવાનું બંધ થઈ ગયું ને એટલે હવે થોડા દાડા બંધ રહે. ત્યાં પણ ઈ બંધ રહે તો આપણે કપા વાવવાની સીઝન જતી રહે. મને પેલા પકલા પાન જવા દે, જોઈ રહ્યો શેડિયા લેતો. એટલે આ પકા શું કરે છે? એટલે કશું ને કંટાળા નવી પીનું બદલાવતો હતો. તો આપણે પેલું 5 વીઘા શેડે ને એમાં ઓળા પાડવા હતા કપા વાવો છે એટલે. મારું કંટાળા આવતો ખરે પણ કલાકના 2000 રૂપિયા લઈશ. આટલા પૈસા લઈને શેડવરાતું હશે. વિચાર છે કે પેલું ટ્રેક્ટર વેચી મારવું છે ને 2 બળતિયા લાવી દેવા છે. અમે પેલી હરાજમ પડી પડી હડેરી છે.